રાષ્ટ્રીય અંજન મંડળથી બહુ મોટો ડેલિગેશન આવ્યા છે. મારી ફરજ બને છે કે ઘણા મહારથીઓ ઓડિયન્સમાં બેઠા છે, એમાં જેને નામ બોલું ઊભા થશે: પ્રફુલભાઈ, યુસુફીભાઈ, તારકભાઈ, ચંદ્રકાંતભાઈ, હસુમતીબેન, તેજલબેન પંડ્યા, દિનેશ પંડ્યા, રણછોડભાઈ, આ બધા ભાસ્કરભાઈના ચાહક છે, રાષ્ટ્રીય સાથે સંકળાયેલા છે. જોરદાર તાળીઓ તે બધાને વધાવી લઈએ, એના માટે આવ્યા છે. આપણે ભાસ્કરભાઈનું એક અલગ ગ્રુપ મેં જોયા છે, આજે બહુ સહજ ભાવથી બધું સાંભળી રહ્યા છે. એક મિટિંગ ચાલતી હતી, સેક્રેટરી મિટિંગ લઈ રહ્યા હતા. સેક્રેટરી કંઈ ભૂલાઈ ગયો કે આ નેત્રીનોને શિક્ષણ આપીને શું કરવાનું છે, નોકરી તો મળતી નથી. ભાસ્કરભાઈ કહે છે, ધ્યાનથી સાંભળજો સાહેબ, એક કામ કરો, એક મોટી બસ લઈ લો, બધા અંજનોને એમાં ભરી દો અને જઈને સાબરમતીમાં ફેંકી દો. આ માનવ નથી? આને શિક્ષાનું હક નથી? આને શિક્ષાનો અધિકાર નથી? અને એ જ કારણ છે કે એની વાણીને સાંભળીને એ સરકારે ભાસ્કરભાઈને વિકલાંગતા કમિશનર બનાવ્યો. અને દેશમાં પહેલી વાર હતું કે એક નેતૃત્વ વ્યક્તિ કમિશનર. આજે મને કહેતા બહુ ગર્વ થાય છે કે થેન્ક્સ ટુ શ્રી રમણભાઈ વોરા એન્ડ ગુજરાત સરકાર કે એને તક આપી. હી વોઝ ધ મોસ્ટ એફિશિયન્ટ કમિશનર ઇન ધ કન્ટ્રી. પૂરે દેશમાં સૌથી એફિશિયન્ટ કમિશનર ભાસ્કરભાઈ હતા. અને આપને જાણીને ગર્વ થશે કે ભાસ્કરભાઈ એક બહુ સરસ જજમેન્ટ આપી હતી. જ્યારે કોઈ શિક્ષિકા માનસિક રોગી થઈ જાય એને નોકરીમાંથી કાઢી દેવામાં આવે છે. કાયદાની જોગવાઈ છે કે નોકરીમાં ચાલુ રાખવું જ પડે, પૂરી પગાર આપવી પડે. મિત્રો, આ ભાસ્કરભાઈ જેને આપણે આજે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, એને એક જજમેન્ટ આપી કે આ શિક્ષિકાને નોકરીમાં રહેવાનું પૂરા હક છે, એને ફૂલ પગાર સાથે ચાલુ રાખવું જોઈએ. આ જજમેન્ટ હાઈકોર્ટે નકારી કાઢી, ડિવિઝન બેન્ચે નકારી કાઢી. મિત્રો, બંને હાથ ધ્યાન રાખજો, સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ કન્ફર્મ કરી. અને સુપ્રીમ કોર્ટે કીધું કે ભાસ્કરભાઈ મહેતા જે કમિશનર છે, એ ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટી છે, એને જજમેન્ટ આપવાનો અધિકાર છે. આ જજમેન્ટ કાયદા પ્રમાણે છે, એ માટે આ શિક્ષિકા નોકરીમાં ચાલુ રહેશે, ફૂલ પગાર મળશે. મિત્રો, આ જજમેન્ટ પછી ભાસ્કરભાઈને શાયદ ખબર બી નહીં હોય, હજારો વ્યક્તિઓને પૂરે દેશમાં જ્યારે દિવ્યાંગ થઈ ગયા, એને નોકરીમાં ચાલુ રાખવાની ફરજ પડી. એના પૂરા શ્રેય ભાસ્કરભાઈને જાય છે. મિત્રો, સમયનો અભાવ છે. જય વસાવડે દાનની વાત કરી. હું મારા તરફથી શાખાને થોડા પ્રોજેક્ટ્સ આપવા માગું છું. અત્યારે તમારી પ્રવીણાબેન તમારી હિંમત પર આધારિત છે કે તમે કેટલું સ્વીકાર કરશો અને અમલમાં લાવશો. પહેલી વાત, આપની ડિજિટલ લાઇબ્રેરી એને અમે આપને અપગ્રેડ કરી આપીશું, એને આધુનિક કરી આપીશું. રણછોડભાઈ ઓડિયન્સમાં છે, એ ચોક્કસ એને વધારે સારું કરી આપશે. અમે સ્માર્ટ ગ્લાસીસ વિતરણ કરી રહ્યા છે. AI બેઝડ સ્માર્ટ ગ્લાસીસ હોય છે, જેની કિંમત 31,000 રૂપિયા થાય છે. આજે હું તમને કમિટમેન્ટ આપું છું કે સાબરકાંઠા અરાવલી જિલ્લામાં 100 સ્માર્ટ ગ્લાસ આપવા માટેની જોગવાઈ અમે કરી આપીશું, જેની કિંમત 3,10,000 રૂપિયા થાય છે. મિત્રો, જ્યારે બી આપણે આ વિસ્તારમાં સંસ્થા ભાસ્કરભાઈ અંજન મંડળનું બી વાઇસ પ્રેસિડેન્ટ છે, અને અંજન મંડળ વાત્રકમાં અતિ આધુનિક આઈ હોસ્પિટલ ચલાવે છે. જ્યારે બી આપ કહેશો ઈડરમાં અથવા આસપાસમાં મેગા આઈ કેમ્પ કે જેમાં હજારોની સંખ્યામાં લોકો આવી શકે, અને જેટલા લોકો આવશે, જેટલા મોતીનું ઓપરેશન છે, મારી સંસ્થા તદ્દન વિના મૂલ્યે કરી આપશે. એ કેમ્પ હવે આપણે ગોઠવી આપીશું. એક નેક્સ્ટ બહુ મોટી ઓફર છે કે જે આપના કેન્દ્રમાં ચક્ષુદાન માટે કેન્દ્ર કરવા માંગતા હો, તો મારી સંસ્થા ચક્ષુદાનમાં બહુ મોટું કામ કરી રહ્યા છે. ઈડરમાં ચક્ષુદાન કરવા માટેનું પૂરા ખર્ચ, સેન્ટર કરવા માટેનું ખર્ચ મારી સંસ્થા આપશે. અને અમને ગર્વ થશે કે આપ ચક્ષુદાનની પ્રવૃત્તિમાં બી જોડાઓ. અને અંતમાં એક તાનિયા કમ્પ્યુટર, ફરી રણછોડભાઈ ભરતભાઈ પિક્ચરમાં આવે છે. અમે જે ન્યૂલી બ્લાઇન્ડ છે, જે યંગ બ્લાઇન્ડ છે, એને કમ્પ્યુટર શીખવણ આપીએ છીએ. જ્યારે બી આપ ધારો એ કમ્પ્યુટર અમે ચાલુ કરી આપીશું. જય વસાવડા સાહેબ શાયદ મારી વાત નથી સાંભળતા આ વખતે, પણ આપે જે દાનની વાત કરી, અમારી સંસ્થા ભાસ્કરભાઈની ઋણી છે.
એને જે સંસ્થા માટે કર્યું છે, રાસ અંજન માટે એના પ્રમુખ હતા પૂરે દેશના, એને જે કર્યું છે એના અમૃત મહોત્સવના એક ભાગ રૂપે અમે આપને ઓફર આપી રહ્યા છીએ. ક્યોંકि આ વર્ષ અંધજન મંડળનું બી અમૃત વર્ષ છે. અંજન મંડળની શરૂઆત 1950માં ખાડિયામાં થઈ હતી અને આજે એ સંસ્થા, આપને ગર્વ થશે, ભારતની વિકલાંગતા ક્ષેત્રની મહાનતમ સંસ્થા છે. જ્યારે દેશની એક મહાનતમ સંસ્થા આપની સાથે હોય, આટલી બધી ઓફર આપવા માટે મને ગર્વ છે. અંતમાં એક વાત કહેવા માગું છું. માન્ય શ્રી રમણલાલજી વોરા આપણી વચ્ચે છે. અમારા બેન એવા સંબંધ છે, એ સંબંધ ક્યાંથી શરૂ થયા મને ખબર નથી, પણ જ્યારે અમે મળીએ છીએ ભેટીને મળીએ છીએ. એ મને બહુ પ્રેમથી દર વખતે મળે છે, સત્કાર આપે છે, હું બી સત્કાર આપું છું. અમને ગર્વ થાય છે કે એવા વ્યક્તિ કે જે આપણા સ્પીકર રહ્યા છે, કેબિનેટ મિનિસ્ટર રહ્યા છે, અમને બધાને એવું માન આપે છે. ફરી ભાસ્કરભાઈને અભિનંદન આપીને, પૂર્ણિમાબેનને અભિનંદન આપીને, પૂરી ટીમ, દિનેશભાઈ, બધાના સેક્રેટરી અને બધાને અભિનંદન આપું છું. અને અમને આવવાની તક મળી, આ એક સરસ ફંક્શનમાં જોડાવાની તક મળી, એ માટે અમે આપના ઋણી છીએ. જય હિન્દ.